જોવા મળી રહી છે। એલપીજીની અછતના કારણે હવે વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી રહી છે। એટલું જ નહીં, નોટબંધી જેવી લાંબી લાઈનો હવે ગેસ એજન્સીની બહાર લાગવા લાગી છે। અનેક દિવસો બાદ પણ લોકોને ગેસની બોટલ નથી મળી રહી। એટલું જ નહીં, લોકોને બુકિંગ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। રાંધણ ગેસની અછતથી મોટું સંકટ। શહેર શહેર લાગી મુશ્કેલી લાઈન। અનેક ભોજનાલય થવા લાગ્યા બંધ। નાના ધંધાર્થીઓ મોટી પરેશાનીમાં। ઈરાન યુદ્ધની આગ હવે આપણા સુધી આવી ગઈ છે। શહેર ભલે અલગ અલગ હોય, પરંતુ મુશ્કેલી એક સમાન છે। ગેસની અછતના કારણે લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં જુઓ, ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો કેવી રીતે પડાપડી કરી રહ્યા છે। બાપુનગર વિસ્તારમાં ગેસ એજન્સીઓ પર લોકોની લાઈન જોવા મળી રહી છે। એજન્સીનું સર્વર ખોટવાતા લોકો લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। બુકિંગ કરેલા છે તે છતાં બી બુકિંગના બાટલા આવતા નથી। ડિલિવરી વાળા બારોબાર આપી દે છે, પણ અમને બાટલા મળતા નથી। જે લોકો આક્ષેપ તમે બધા કરી રહ્યા છો, પણ ઓનલાઈન છે બુક કરાવવાનો હોય છે। ઓનલાઈન બુક થતો જ નથી। કાલના સવારના અમે ચાલુ છીએ ઓનલાઈન બુક કરવા, એ ફોન જ કટ થઈ જાય છે। હવે જુઓ, અમદાવાદના નરોડા પાટિયા પાસે કેવી રીતે લોકો રાંધણ ગેસ માટે મુશ્કેલી વેઠી રહ્યા છે। સૌથી વધુ લોકો એજન્સી પર લાઈનમાં ઊભા રહ્યા છે। લોકોની ભીડ વધતા પોલીસ બોલાવવાની નોબત આવી ગઈ હતી। એક તરફ જ્યાં લોકોને ગેસ સિલિન્ડર માટે ચિંતા ન કરવા અપીલ કરાઈ રહી છે, ત્યાં લોકોનું કહેવું છે કે ગેસ સિલિન્ડર નોંધાયાના ઘણા દિવસ બાદ પણ તેની ડિલિવરી નથી મળી, અને જો એજન્સીને ફોન કરવામાં આવે તો પણ કોઈ જવાબ નથી મળતો। बाटला बुक नहीं हो रहा है हमारे घर में, और मेरा उज्जवल का बाटला वो भी बुक नहीं हो रहा। और ये मैंने 4 मार्च को नोंधाया था, अभी तक नहीं आया मेरा बाटला। ઓફિસના ફોન બી ઉપાડતા નથી। 3 ફોન નંબર છે, 3 કોઈ ઉપાડતું નથી। એંગેજ આયા કરે છે। હવે જો અમદાવાદના વેજલપુરમાં કેવો છે હાલ। ગેસ સિલિન્ડર આવનારા દિવસોમાં નહીં મળે તેવો અંદાજો લગાવી લોકો મોટી સંખ્યામાં ગેસ એજન્સીએ લાંબી કતારમાં ઉભેલા જોવા મળ્યા। આ દ્રશ્યો વેજલપુરની જયજ્યોતિ ગેસ એજન્સીની બહારના છે, જ્યાં ગેસની બોટલ સાથે લોકો ભર તડકે લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર થયા છે। લોકોનો દાવો છે કે ગેસની બોટલનું બુકિંગ જ નથી થઈ રહ્યું। આ અત્યારે બુકિંગ કરાયેલું છે ઓનલાઈન, 4-5 દિવસથી બુકિંગ કરાયેલું છે, અને બતાવે છે કે ભાઈ તમારા આવી જશે, પણ આવતા નથી। બાટલા આવતા નથી ઘેર, અને 2-3 કલાકે ઉભો રહેવું પડે છે લાઈનમાં, છતાં આ બધી મગજમારીઓ ચાલુ છે બાટલા માટે બાજે બધા માણસો। સામે ગેસ એજન્સીના કર્મચારીઓનું કહેવું છે કે ગેસ સિલિન્ડર પૂરતા છે। લોકો અફવામાં આવીને ખોટું પેનિક ઊભું કરી રહ્યા છે। બુકિંગ મોબાઈલ પર કરાવડાવીએ છીએ, અને એમને અમે આ બાટલા જો અહીંયા આગળ ગાડી ઊભી રાખી છે કે તમે બાટલા લઈ જાઓ, અમારે કોઈ જ પ્રોબ્લેમ નથી બાટલાનો। બાટલા અમારી જોડે પૂરતા છે। અમે કહીએ છીએ કે ભાઈ બાટલા મળશે, તમે ના હેડેક લો, પણ તો પણ એ લોકોને એમ જ છે કે બાટલા નહીં મળે અમને। આ બસ આ બીક જ છે કે બાટલા નથી મળતા અમને। હા, દિવસો થઈ ગયા હોય, અત્યારે 30 દિવસનો રૂલ્સ આવ્યો, એક બાટલાનો 25 દિવસનો, 2 બાટલાનો 30 દિવસનો, એટલે લોકોને એમ છે કે અમને બાટલા મળશે જ નહીં, બુકિંગ કરાવી રાખે છે, બુકિંગ થાય નહીં એટલે અહીંયા આગળ આવે છે। મણિનગરના સ્વામિનારાયણ ભોજનાલયમાં દરરોજ મોટી માત્રામાં લોકો જમવા આવતા હતા। એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગા આસપાસની સરકારી કચેરીઓના કર્મચારીઓ પણ આ ભોજનાલયમાં શુદ્ધ સાત્વિક ભોજનનો લાભ લેતા હતા। અમુક લોકો દરરોજ અહીંથી ટિફિન પણ લઈ જતા, પરંતુ ભોજનાલય બંધ થતાં અનેક લોકોના ખિસ્સા અને પેટ પર અસર થશે। આ ભોજનાલય સંપૂર્ણપણે ગેસના સિલિન્ડર પર આધારિત હોવાથી હાલ પૂરતા તેને બંધ કરવા નિર્ણય લેવાયો છે, અને જો ગેસની અછત અને ગેસ કાપની પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તો ભોજનાલય ફરીથી શરૂ કરવામાં આવશે, તેવી ભોજનાલયના સંચાલકે ખાતરી આપી છે। એમાં અત્યારે ગેસની થોડીક શોર્ટેજને કારણે અમે અહીંયા બંધ રાખ્યું છે, ટેમ્પરરી બંધ રાખ્યું છે 2-3 દાડામાં। હાલાકી માણસોને બહુ તકલીફો થાય છે, અમે બધું કરીએ છીએ, પણ અત્યારે પ્રયત્ન એટલો જ છે કે 2-3 દાડામાં સોલ્વ થઈ જાય તો અમે પાછા રીઓપન કરી નાખશું એનો। અને અમારે ટોટલી અહીંયા બાટલા ઉપર બધું ચાલે છે, ગેસ લઈને અત્યારે અમારા જોડે છે નથી અત્યારે,
એકચ્યુઅલી એમાં પૂરું ટોટલી બાટલા ઉપર જ છે, મતલબ એમ એ છે કે મતલબ જલ્દથી જલ્દ એનો નિકાલ મળી જાય ને બાટલા કમર્શિયલ ચાલુ થઈ જાય આપણા એમ. હવે જુઓ, રાજકોટમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કાપની અસર શરૂ થઈ ગઈ છે. રાજકોટની સામાજિક સંસ્થાને સીધી અસર પડવાની શરૂઆત થઈ ગઈ છે. લોકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડતી સંસ્થા પાસે ગેસ ખૂટ્યો છે. સામાજિક સંસ્થાઓ હવે ચૂલાનો સહારો લીધો છે. અમારી એક લાગણી છે અને વિનંતી પણ છે કે તંત્રએ ભૂતકાળમાં કોવિડના અઘરા દિવસો હતા તેથી પણ અમને સિલિન્ડર ઘટવા દીધા નહોતા. તો આજે પણ અમારી લાગણી છે, અમારી ઉપર એજન્સીઓ અત્યારે અમને દબાવી રહી છે કે જે ભાઈ એક બાટલો હલવો ને 2 હલવો ને, અને અમે પેમેન્ટ પણ નિયમિત કરી દેતા હોઈએ છીએ. ત્યારે અમારી ઉપર થોડી એવી કહેવામાં આવ્યું છે ઉપરથી સોલ્ટેજ છે. તો અમારી જેવી સેવા સંસ્થાઓ ક્યાં જશે, શું કરશે? આજે ગઈકાલે એક પણ રોટલી બનાવવામાં મુશ્કેલ થઈ. અમારે 3000ની રોટલી બનાવવી જોઈતી હતી, માત્ર 400-500ની બીમાર લોકો માટેની માંડ બની થઈ ગઈ છે. હવે જુઓ સુરતમાં કેવી સ્થિતિ સર્જાઈ છે. કોમર્શિયલ ગેસ પર કાપ મુકાતા નાના ધંધાર્થીઓ પર સંકટના વાદળ ઘેરાયા છે. ગેસની અછતના કારણે નાના ધંધાર્થીઓએ ધંધો બંધ કરવાની ફરજ પડી રહી છે. સુરતમાં અનેક નાના વેપારીઓએ પોતાના ધંધા બંધ કર્યા છે. नुकसान तो अभी उसका गणना नहीं कर सकते. नुकसान तो बहुत तरह के, क्योंकि एक चेन है, एक का उसका रिएक्शन, इसका रिएक्शन दूसरे उस पर पड़ता है. क्योंकि अभी सबने सब्जी नहीं उठाते मार्केट से, तो फार्मर पे भी उसका नुकसान पड़ता है. तो सब्जी भी ख़राब होगा मार्केट में, रॉ मटेरियल लाते हैं उसका भी प्रॉब्लम होगा. आपकी तरफ से कितनी रेस्टोरेंट ऐसी छोटी छोटी जो दुकानों चल रही है उससे इफेक्ट हो गई, कितनी बंद हो रही है? बहुत. अरे छोटे छोटे तो जो व्यावसायिक है उनका तो बहुत ज़्यादा नुकसान है. जो डेली लाते हैं डेली, और जो डेली वेबर है जो मतलब दिन का दिहाड़ी कमाते हैं उनका तो और ज़्यादा परेशानी है उनको तो. આમ ગેસની અછત લોકોની રોજગારી પર પડી રહી છે. હવે જ્યાં સુધી આ સંકટ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી સ્થિતિ આવી રીતે જ કફોડી રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.